एक आवारा व्यक्तिए दारू पीवाना पैसा मांग्या एक गरीब व्यक्ति पास अने गरीब देवी पूजक समाजना युवान पासे पैसा नता अने शुं काम होय तो पण शुं काम आपवाना। दारू पीवा माटे 20 रुपया मांग्या, गरीब माणस पैसा न आपी शक्यो એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના સુરતમાં બની। એક રીતે આ ઘટના જોઈએ તો ગુજરાતમાં જ્યારથી હર્ષ સંઘવી જેવા 8 પાસ ડફોળો મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ, બદમાશો, તોડબાજો, હત્યારાઓ, બળાત્કારીઓની હિંમત વધી ગઈ। ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા છે, દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે અને આ તમામ ગુંડાઓ, બુટલેગરો, લૂંટારાઓ, હત્યારાઓ, ચોરો, તોડબાજો, લુખ્ખાઓ, માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી। આ ખૂની હત્યારાઓનું નામ કેમે લિસ્ટમાં ના આવ્યું? કેવું લિસ્ટ? ક્યાંનું લિસ્ટ? કેમ લિસ્ટમાં ખૂનીના નામ ન આવ્યા? કેમાં ખૂનીઓ બેફામ ફરે છે? ગઈકાલે અમદાવાદમાં જોયો વિડીયો વાયરલ તો બધાએ જોયો કે અમદાવાદમાં લુખ્ખાઓ છરો લઈને નીકળેલા અને પોલીસની પીસીઆર વાન ઉપર તલવારથી હુમલો કર્યો એના વિડીયો પણ આ ગુજરાતે જોયા છે। ડ્રગ્સની પેડલિંગ કરતા લોકો પણ પોલીસને ક્યારેક પોલીસ ઉપર હિંસક હુમલો કરી લે દ્રશ્યો જોયા છે। પોલીસની અને 8 પાસ મંત્રીની આંખ ખુલે એવી અમારી લાગણી છે કે ગુજરાતને બહુ બરબાદ કર્યું છે। આંખ ખોલો અને ગુજરાતને બચાવો।